આવતીકાલે ઈદ ઉલ ફિત્ર છે, ત્યારે હું કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતના દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદ આપું છું. રમઝાન મહિનો એટલે ઇબાદતનો મહિનો. દરેક મુસ્લિમો અલ્લાહની બારગાહમાં પોતાના ગુનાહોની માફી માંગે છે અને સાથે સાથે પોતાની યથાશક્તિ મુજબ ગરીબો અને મિસ્કીનોને મદદ કરે છે. આવતીકાલે ઈદના દિવસે પણ તમામ મુસ્લિમ ભાઈઓ ઈદની ખુશીમાં યતીમો, ગરીબો, બેવાઓ, મિસ્કીનોને પણ પોતાની ઈદની ખુશીમાં સામેલ કરે. અને જ્યારે એક મજદૂર મજદૂરી કરતો હોય છે અને શેઠ તરફથી જ્યારે મજદૂરી પૂરી થાય ત્યારે ઇનામ મળતો હોય છે, એવી રીતે આ રમઝાન મહિનામાં જે મુસ્લિમોએ રોજા રાખ્યા છે અને અલ્લાહની ઇબાદત કરી છે, અલ્લાહ તાલા એનાથી રાજી થાય અને ઈદનો દિવસ એટલે અલ્લાહ તરફથી એ તમામ લોકોને ઇનામ આપવાનો દિવસ છે. હું માલિકની બારગાહમાં દુઆ કરું છું કે ઈદનો તહેવાર જે છે એ અમનો અમાન અને શાંતિથી ઉજવાય. અને તમામ દેશવાસીઓને આજના દિવસની શુભેચ્છા આપું છું. થેન્ક યુ.